છોટાઉદેપુર જિલ્લા બાર એસોસિએશન દ્વારા ગુજરાત રાજ્યમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગ કરતું આવેદનપત્ર નાયબ કલેક્ટરને આપવામાં આવ્યું હતું. મંડે વન તાલુકા વન ડિસ્ટ્રિક્ટ અંતર્ગત ગુજરાત રાજ્યની વિવિધ અદાલતના એડવોકેટ એસોસિએશન દ્વારા આજ રોજ તારીખ 25મી જૂન 2024 મંગળવારે રાજ્યમાં એક જ દિવસે તાલુકા તેમજ જિલ્લા મથકોએ ગુજરાત રાજ્યમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગ કરતા આવેદનો આ પત્ર આપવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વકીલાતના વ્યવસાયકો પર વકીલ વિરોધી હિંસક પ્રવૃત્તિઓમાં વધારો થયો છે અને આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન દ્વારા રાજ્ય સરકાર વકીલોની સુરક્ષા અને વકીલો પર થતા હુમલાથી રક્ષા મળે તે માટે રાજ્યમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની મુહિમ ચલાવવામાં આવી રહી છે. તો દેશના અન્ય રાજ્ય સરકારોએ તેઓના રાજ્યોમાં વકીલ પર થતા હુમલાઓ અને તેની સુરક્ષાને ધ્યાને લઈ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવામાં આવ્યું છે. તો રાજ્ય સરકાર પણ વહેલામાં વહેલી તકે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરે તેવી માંગ કરવામાં આવી છે. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા વડા મથક સાથે છોટાઉદેપુર જિલ્લા બાર એસોસિએશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના કાયદા મંત્રી, કેન્દ્રના કાયદા મંત્રી અને સંબોધીને લખેલા આવેદનપત્ર નાયબ કલેક્ટરને આપવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર, પાવીજેતપુર, બોડેલી, શંકરા, નસવાડી અને કવાડ બાર એસોસિએશનના હોદ્દેદારો, સિનિયર, જુનિયર અને વકીલો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ પૂરા ગુજરાતની અંદર ગુજરાત એડવોકેટ એસોસિએશનના સભ્યોનું એક સંગઠને આવેદનપત્ર આપવાનું નક્કી કરેલું છે. જે મુજબ આખા સંગઠનની માંગણી છે કે ગુજરાતની અંદર ગુજરાત સરકાર એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવે. તાજેતરની અંદર ભાવનગર, અમરેલી અને અમદાવાદ ઘણી જગ્યાએ એડવોકેટો ઉપર હુમલાના બનાવો બનેલા છે. એમની હત્યાઓ પણ થયેલી છે. એમના માતા પિતાની પણ હત્યાઓ થયાના બનાવો છે. એમના સભ્યોને ધમકીઓ આપવામાં આવે છે ઘરના. આવા સંજોગોમાં જ્યારે વકીલ આલમ ન્યાય માટે કોર્ટોની અંદર અસીલો માટે લડતું હોય તો એ નિશ્ચિત છે કે તેમની ઉપર એક પક્ષ અદાવત રાખતો હોય છે અને અવારનવાર હુમલા કરતા હોય. એટલે એમની આ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આપણે સાંભળ્યું પણ છે અને જોયું પણ છે કે દિલ્હી જેવા આપણા રાજધાનીની અંદર પણ કોર્ટોની અંદર હુમલાઓ થયેલા છે. અને એ જોતાં અમારી એવી માંગણી છે કે આ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ આવે, વકીલોને સુરક્ષા પૂરી પાડવામાં આવે, એમના ફેમિલીની સુરક્ષા પૂરી પાડવામાં આવે, નિર્ભય રીતે એ અદાલતોમાં અસીલો માટે લડતા રહે અને એમને એક પ્રોટેક્શન હેઠળ ન્યાયની પ્રક્રિયાની અંદર ભાગ લેતા રહે અને નિર્ભય રીતે પોતાના અસીલોના કેસ લડશે. આપણે સાંભળ્યું હશે ને જોયું હશે ને ભૂતકાળની અંદર પણ આખા દેશને આઝાદ કરવામાં પણ વકીલોની મુખ્ય ભૂમિકા રહેલી છે. અને કાયદાઓના ગઠનથી લઈ કોર્ટોની અંદર અસીલો માટે લડતા વકીલોને જોયા છે. તો એ જ વકીલોની જો સલામતી ના હોય તો એ અસીલોને ન્યાય કેવી રીતે અપાઈ શકે? એટલે અમારી એવી માંગણી છે સરકાર છે કે તરત જ આ વિધાનસભાની અંદર એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવે અને અમોને અમારા વકીલની આખા વકીલ મંડળ છે એને એના ફેમિલીને સુરક્ષા મળી રહે અને નિર્ભય રીતે કામ કરી શકે તે માટે આ કાયદો પસાર કરો. MS મકરાણી, એડવોકેટ છોટાઉદેપુર. સઈદ સુમરા સાથે CN24 ન્યૂઝ, છોટાઉદેપુર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.